મોરબીમાં ફરી એક વખત યુપી બિહાર જેવી હાલત છે તે અત્યારે સામે આવી રહી છે। જે પ્રકારે જે મોરબીથી માત્ર 4 થી 5 કિલોમીટર દૂર આવેલા જે રાજપર અને જે ચાચાપર વાળો રસ્તો છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં કહી શકાય કે જે પ્રકારે રાતના સમયે 10 વાગ્યાના અરસાની આસપાસ જે ગાડીઓ અહીંથી પસાર થતી હતી તે ગાડીઓ ઉપર પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો। 4 થી 5 જેટલી જે ગાડીઓ છે તેમને જે કાચ છે તે કાચ ફોડી નાખવામાં આવ્યા હતા। અને હાલ કહી શકાય કે જે ગ્રામજનો છે તે અહીં પહોંચ્યા છે, પોલીસ છે તે પોલીસ પહોંચી છે। પરંતુ જે પ્રકારના દ્રશ્યો છે તે દ્રશ્યો જે યુપીની અંદર જે બિહારની અંદર જે હાલત હોય છે તે અત્યારે ગુજરાતની અંદર અને મોરબીની અંદર જોવા મળી રહી છે। જે ધારાસભ્ય દુલભજી દેથરિયા છે તેમનો આ વિસ્તાર છે તેને વિસ્તારની અંદર આ પ્રકારના દ્રશ્યો કેટલા યોગ્ય છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ધારાસભ્ય દુલભજી દેથરિયા છે તે મોટી મોટી વાતો કરી રહ્યા છે કે વિકાસ છે તે વિકાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લોકોની જે સુરક્ષા છે તેની સામે સૌથી મોટો સવાલ છે તે અત્યારે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। સમીસાનના જે દ્રશ્યો છે 10 વાગ્યાના અરસાની અંદર આ પ્રકારના કૃત્યો છે તે કેટલા યોગ્ય છે તે સૌથી મોટો સવાલ અત્યારે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। હાલ તો જે રાજપર અને ચાચાપર વચ્ચે કહી શકાય કે માત્ર મોરબીથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલો આ જે વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તાર ત્યાં અત્યારે જે અહીંથી ગાડીઓ પસાર થતી હતી તે ગાડીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ગાડીઓ ઉપર પથ્થરમારો કરી અને ગાડીઓને જે નુકસાન છે તે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારે સૌથી મોટા સવાલો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે ગુજરાત એ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે ગુજરાતની અંદર હવે જે શાંતિ દોડવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે અને આ પ્રકારના કૃત્યો કેટલા યોગ્ય છે તે સૌથી મોટો અત્યારે સવાલ જોવા મળી રહ્યો છે। નમસ્કાર।